તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે આપણા નવા બ્લોગમાં। તો જોડાયેલા આપણા બ્લોગમાં મિત્રો। આજની ગરમી તો જોરદાર પડી છે, તમારા ગામમાં કેવી પડી છે તે કમેન્ટમાં જણાવજો। તો આપણા વિડીયો હવે થોડા ચાલવા મળ્યા છે આપ બધાના સપોર્ટથી, તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો। અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો રુદુ વાહ बोलिए बोलिए पूछू बोल के जय माता जी बोलता जय माता जी। हमारा वीडियो पे ने लाइक कर दे, शेयर कर दे, सब्सक्राइब करजो। અને પછી આપણે મિત્રો પહોંચી ગયા ઘરની ફળીઓ વેણવા। ઘર છે મોટો પછી ફળીઓ આવતી નથી, તમે જોઈ શકો છો। તો આપણે વેણી નથી થોડી ફળીઓ કિનાર ઉપર હતી, થોડી ડુંક ઉપર। તો જોવા છો ઘરની ફળીઓ, અને ઘરની ફળીઓનું શાક કરીને બાજરીના રોટલા ખાઈને આપણે પહોંચી ગયા બનાસ બેંકમાં પગાર લેવા, કેમ કે દૂધનો પગાર બેંકમાં નાખ્યો હતો। તો બનાસ બેંકમાં હતી લોબી લાઈન, તો આપણે પણ લાગી એ લાઈનમાં, બહુ ટ્રાફિક હતી। તો આપણે ભરી દીધી પગારની સ્લીપ, જોઈ શકો છો। હવે પિતા ચેક કરે છે બેંકની ખાતાની ચોપડી કે કેટલા પૈસા આવ્યા છે બેંકમાં। ત્યાંથી આપણે નીકળી ગયા મિત્રોને સામે દેખાય છે શંકર ભગવાનનું મંદિર જે નવું બનવાનું છે, તો બોલો શંકર દાદાની જય। અને પછી આપણે ઘરે કાપી લીધી કાકડી, નાખી દીધો મસાલો અને કાકડી પણ ખાઈ લીધી। તો જય માતાજી। તો આવી હતી કાકડી વેચાવા, તો આપણે લઈ લીધી છે કાકડી। તો જીવનમાં જે ભાવે ખાઈ લેવું, પેટમાં દુઃખ છે એમ થાય એ ચિંતા નહીં કરવાની, ભાવે ખાઈ લેવાનું। તો આપણે લીધી હતી કાકડી 10 રૂપિયાની ડીશ બનાવી। તો મિત્રો વાગ્યા છે સાંજના 5 ને હવે થોડો વાયરો ચડ્યો છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે। આખો દાડો આમ ખતરનાક ગરમી પડી છે। તો તમારે કેવી પડી છે ખાલી કમેન્ટમાં જણાવજો। જો હવે વરસાદ પણ ચડ્યો છે અને વાયરો પણ ચડ્યો છે થોડો, તો હવે થોડી ઠંડક થઈ ગઈ છે। બાકી દિવસે તો આમ આવી તો એમ ક્યાં ને ઉનાળામાં નથી પડી। બસ જોડાયેલા રહો આપણા વ્લોગમાં, ને ચેનલમાં નવો હોય તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો આ છે આપણા બપૈયા, લઈ લો કેવા થયા છે મસ્ત। તો મિત્રો ગેસ થઈ ગયો છે ને હવે ચૂલો હળગતો નથી, કેમ કે વરસાદના હાદરા થઈ જશે ફેનો। તો શું છે આજનું ખાવાનું, શું બનાવવાનું હોય આપણે? અને તો આજે આપણે ખીચડી અને વડિયાનું શાક અને બાજરીનો રોટલો બનાવવાનો છે। જો ચૂલો હળગતો નથી, ગેસનો બાટલો થઈ રહ્યો છે। તમારે અર્પિતા બા આવી જશે નિશાળે જઈને। હા, શું લઈને? કાકડી લઈને? કોની આલી? ખાવાની શું ખાય આપું? બોલો કયા કોક કાકડી ખાવાની છે? ડીશ બનાવે તો લે આપણે। તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। તો બસ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે આપણી પાસે સમય છે ઓછો, કેમ કે બીજું પણ કામ બહુ વધારે છે, તો વ્લોગ થોડા ટૂંકા બને છે। તો બસ તમે સપોર્ટ કરતા રહેજો। જય માતા।